આજે હું તમને એ વ્રત જીવ્રતની વાર્તા સંભળાવવા જઈ રહી છું। આ વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું। એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો હોય છે। તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સંતોષી હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું। સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું। જોત જોતામાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો। બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો। ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈ બોલ્યા, કહે, તારી શું ઈચ્છા છે? મારે 4 રૂપાળા છોકરા જોઈએ છે, એ વાઘરી બોલ્યો। સારું, ઈચ્છા પૂરી થશે, મહાદેવજી બોલ્યા કે વાઘરી તો ખુશ થઈ ગયો। બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયા કે હું 7 દિવસથી તપ કરું છું તો પણ મને કંઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું। આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો। એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો। એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા, તારે શું દુઃખ છે? બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી, તેનું કંઈ ફળ નહીં, અને પેલો વાઘરી ઘડીવારમાં 4 છોકરાનું ફળ લઈને ગયો। મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બોલાવતા કહ્યું કે આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે, એવા જ વસ્તાર વાઘરીનો થશે। બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા કે એક છોકરો થશે, તેને સારી રીતે ઉછેરીને ભણાવજે, પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં। બ્રાહ્મણ તો ખુશ થતો ઘરે ગયો। મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષ ઘેલી થઈ ગઈ તેની પત્ની। ત્યારથી તેને ચડતા દિવસો થયા, અને 10મો માસ આવતા તેને રૂપાળા છોકરાને જન્મ આપ્યો। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ છોકરાને સારી રીતે ભણાવ્યો, ઉછેર્યો, પાઠશાળામાં ભણાવ્યો, અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ કરી દીધું। બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાયો। બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન ભૂલી ગયો। તે તો મોટી જાન જોડીને વાતે ગાતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો। 3 દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના ભારે તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો। જાન તો અધવચ્ચે અટકી। બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડ્યા। બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તો તેના પગે કંઈક કડ્યું। તે તો ચીસો પાડવા લાગ્યો। બધા ગભરાઈને ત્યાં દોડી ગયા। જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો। છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને ડંસ મારી દીધો છે। એ તો પોક મૂકીને રડવા લાગ્યો। વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું, એ પણ રડી રહી હતી। સારવાર બહુ કરી, પણ ઝેર ચડી ગયેલું, તેથી છોકરો બચ્યો નહીં, એ તો તરફડીને મરી ગયો। બધા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા। વરસાદ વરસતો હતો, તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું। બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ, સવાર પડતા અહીં આવીને અગ્નિદાહ કરી દઈશું। બધા ગયા, પણ વહુ ત્યાંથી ન ગઈ। તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેઠી રહી। ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી, તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું। તે સબને ઉઠાવી મંદિરમાં ગઈ અને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં। આ તો એવ્રતમાનું મંદિર હતું। મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા। જોયું તો કમાન્ડ બંધ હતા। માં તો રોષ લાવીને બોલ્યા કે મારા થાનકમાં કોણ છે? જે હોય તે ઝટ કમાન્ડ ઉગાડે, નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ। વહુએ કંપાતા હાથે કમાન્ડ ઉગાડ્યું। સામે જ તેજના અંબાર સમા એવ્રતમાં ઊભા હતા। મંદિરમાં સબ પડેલું જોઈને માં બોલ્યા
કે અરે બાઈ તું કોણ છે? અમારા થાનકમાં મળદાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડી બોલી કે માળી ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજુ 24 કલાક થયા નથી, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું. માળી હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહેશે. એવ્રતમાં કહે કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતો કરું. વહુ કહે કે માળી મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મળદાએ એક બાજુ પડખું ફેરવીને એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં. હજુ પતિને ચેતન આવ્યું ન હતું, તેથી કમાન્ડ વાસીને આંસુ સારતી બેઠી રહી. બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ. તે બોલ્યા કે મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાન્ડ ઉગાડે, નહીંતર હમણાં જ બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ ધ્રુજતા હાથે કમાન્ડ ઉગાડ્યા. સામે પ્રકાશના પુંજ રેલાવતા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા કે બાઈ તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહીને પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરો. ત્યાં તો મળદાએ બીજું પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાય નહીં, તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું, તેથી કમાન્ડ બંધ કરી રુદન કરતી બેઠી. ત્રીજા પહોરે પેઢી વિજ્યામાં મંદિરે પધાર્યા અને બોલ્યા કે મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત જ કમાન્ડ ઉગાડે, નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાન્ડ ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામા બોલ્યા કે મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા પાડી. જયામાએ કંઈ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા અને મળદું હલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. ચોથો પહોર થયો ને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું કે માળી મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ પર છાંટી. તે જ સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો. વિજયામાના આશીર્વાદ આપી તેઓ અંતર ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થયો હતો. તેઓ ચાંદીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારે વરના બાપના ગામના ગોવાળો આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યા. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કંઈ ચમત્કાર થયો. માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ બાજી રમતા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા વહાલાને મંદિરે તેડી લાવ્યો. પછી વાંચતે ગાજતે વર વહુને પોતાને ઘરે લઈ ગયો. વર વહુ ખાય છે, પીએ છે ને મજા કરે છે. જોત જોતામાં 1 વરસ વીત્યું ને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એવ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા કે વહુ તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુથી ના પડાય સી રીતે? તેણે ખુશીની સાથે છોકરો એવ્રતમાને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું કે વહુજી આ દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને વરખી લીધો. વળી 1.5 વરસ વીત્યું તે વહુએ દીકરાને જન્મ આપ્યો. રાતે જીવ્રતમાં આવ્યા અને છોકરો માગ્યો. વહુએ તે તરત તેઓને જીવ્રતમાને આપી દીધો. જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. સવારમાં ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાળી અને આખા ગામમાં વગોવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો થયા.
પૂરો દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી. ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે અને આ વખતે પણ તેણે વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા અને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે તે વાત પણ તેના માન્યતામાં આવી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોણી જમાડવાની વાત સાસુના કાને નાખી. પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારા દિવસ આવતા વહુ સવારમાં નાહી ધોઈને પહેલાં મંદિરમાં ગઈ, જ્યાં 4 માતાઓનું થાનક હતું. આ મંદિરમાં જ એનો પતિ સજીવન થયો હતો. 4 માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું કે હે માતાઓ, આજે સાંજના તમે 4 મારા ત્યાં ગોણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો. 4 બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું. સાંજે 4 વહુને ઘરે પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વારે 4 માતા જમી રહ્યા અને ઘોડિયામાં સૂતેલી છોડી રડવા લાગી. 4 માતા કહે કે આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું કે એને રમાડનાર ભાઈ નથી એટલે. 4 માતાઓએ પોતાને લઈ ગયેલા છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા ને માને 4 દીકરા આવી પડ્યા. સાસુ તો મોઢું ફાડીને જોઈ રહી કે આ શું છે? 4 દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘરે આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી. સાસુએ લોકોને એ વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને 4 છોકરાઓનો ભોગ આપી વચન પાડ્યું. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. સૌના મનની આશા પૂરી કરજો. જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.